નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભીલડી નજીક આવેલા નકળંગ ધામ પેપળુ મઠમાં નકળંગ ભગવાનનો પાટોત્સવ અને પૂજ્ય મહંત 1008 બાબુપુરીજી ગુરુ જાલમપુરી મહારાજનો જીવંત ભંડારાનો મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળ્યા બાદ દ્વિતીય દિવસે વિરાટ સંત સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત અને દેશના અનેક નામાંકિત સાધુ સંતો, મહંતો અને મહામંડલેશ્વરોએ હાજરી આપી હતી. પૂજ્ય મહંત 1008 બાબુપુરીજી ગુરુ જાલમપુરી મહારાજ અને સેવકગણ દ્વારા તમામ સંતો મહંતોનું સન્માન કરી ભેટ પૂજા કરાવી હતી. ત્યારે સંત સમુદાય દ્વારા ઉપસ્થિત જનમેદનીને આશીર્વાચન પાઠવવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસમાં અનેક રાજકીય, સામાજિક, સહકારી આગેવાનો સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકોએ આ મહોત્સવમાં હાજરી આપી હતી. મહોત્સવ અંતર્ગત રાત્રે રાસ ગરબા, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવના અંતિમ દિવસે પણ વિવિધ સાધુ સંતો હાજરી આપશે. ઉપરાંત નૂતન મંદિરમાં નકળંગ ભગવાનના પાઠના પધરામણા કરશે અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં હવામાનની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહંત શ્રી 1008 શ્રી બાબુપુરીજી, ગુરુ શ્રી જાલમપુરીજી, કારભારી શ્રી સ્વામી દર્શનપુરીજી, ગુરુ શ્રી બાબુપુરીજી, શિષ્ય શ્રી હરદેવપુરીજી, ગુરુ શ્રી બાબુપુરીજી મહારાજ સહિત સમસ્ત પેપળુના ગ્રામજનો અને સમસ્ત ભાવિક ભક્તગણ, મંદિરના સેવક સમુદાય સહિત મહંત બીજે વિદ્યા મંદિર સંકુલનો તમામ સ્ટાફ પરિવારે ખૂબ સારી સેવા કરતા આ પ્રસંગ પણ ઉજ્જવળ બની રહ્યો છે.